માનું છું માનનીય પાળક સાહેબ દ્વારા આજે જે મને તક આપવામાં આવી સિનિયર સિટીઝનની આ સંગત સભામાં સંદેશો આપવાને માટેની પાળક સાહેબનો આ સમયે ખાસ આભાર માનું છું. સિનિયર સિટીઝનના તમામ આગેવાનો અને સિનિયર સિટીઝનના સભ્યોનો આભાર માનું છું કે આવી તક પૂરી પાડવામાં આવે છે ત્યારે તેઓનો સાથ અને સહકાર પ્રાપ્ત થાય છે અને આપ સર્વ આ સભામાં આવ્યા છો. આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરીએ છીએ. અયુબના પુસ્તકની જે શરૂઆત છે એ શરૂઆત જે પહેલો અધ્યાય જો આપણે વાંચીએ તો એ અધ્યાયમાં જુદી જુદી કેટલીક બાબતો સમાયેલી છે. સૌથી પહેલા અયુબ એ ક્યાં રહે છે એ લોકેશન આપવામાં આવેલું છે. ત્યાર પછી અયુબની જે લાક્ષણિકતાઓ કેરેક્ટરિસ્ટિક જે છે એ દર્શાવવામાં આવ્યું છે. ત્યાર પછી એની કૌટુંબિક બાબતો દર્શાવવામાં આવી છે, એના દીકરા દીકરીઓની માલ મિલકત એ દર્શાવવામાં આવ્યું છે. અને ત્યાર પછી અયુબના દુઃખો દર્શાવવામાં આવ્યા છે અને એ દુઃખોમાં અયુબ કેવું રિએક્શન આપે છે, એનો પ્રતિભાવ કેવો છે એ દર્શાવવામાં આવ્યું છે. પણ જે બાબત વિશે આજે આપણે ફોકસ કરવાના છે એ તો અયુબના પહેલા અધ્યાયની જે પહેલી કલમ છે ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે. ઈશ્વર કેવો હતો અયુબ? તો કે નિર્દોષ, પ્રમાણિક, ઈશ્વરભક્ત તથા ભૂંડાઈથી દૂર રહેનારો હતો. અને એ જ પ્રમાણે એ બાબત અહીંયા રિપીટ કરવામાં આવે છે. એ અયુબનો પુસ્તકનો પહેલો અધ્યાય અને એની 8મી કલમ. પૃથ્વી પર તેના જેવો નિર્દોષ તથા પ્રમાણિક, ઈશ્વરભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી. અયુબની આ લાક્ષણિકતા ઈશ્વરે ધ્યાનમાં લીધી, કોઈ માણસે નહીં. એને બહુ સ્પષ્ટતાથી સમજીએ. માણસો જ્યારે આપણી લાક્ષણિકતાઓ ધ્યાનમાં લે ત્યારે કેટલી બધી વાર એમાં અતિશયોક્તિ હોઈ શકે. આ તો બહુ સારા માણસ છે, આ તો બહુ ભલા છે, આ તો બહુ દયાળુ છે, આ તો બહુ પ્રાર્થનાવાદી છે, આ તો બહુ સેવાભાવી છે. કેટલી બધી વાર આપણી દ્રષ્ટિમાં કોઈ પણ માણસની લાક્ષણિકતાઓની અંદર અતિશયોક્તિ સમાયેલી હોય છે. અતિશયોક્તિ એટલે જે ના હોય એને પણ આપણે ઘણી બધી વાર એ વ્યક્તિની સાથે આપણે જોડી દેતા હોઈએ છીએ અને વધારે પડતું બોલતા હોઈએ છીએ. પણ જ્યારે ઈશ્વર માણસને લક્ષમાં લે છે ત્યારે ઈશ્વર માણસને એ પૂરેપૂરી રીતે જાણે છે અને એ જાણ્યા અને ઓળખ્યા પછી એના વિશે એ જાણ કરે છે. અહીંયા પહેલા અધ્યાયમાં ઈશ્વરે 2 વાર એ અયુબના વિશે કહેવામાં આવ્યું છે. પ્રમાણિક, નિર્દોષ, ઈશ્વરભક્ત, ભૂંડાઈથી કે દુષ્ટતાથી દૂર રહેનાર એને અહીંયા દર્શાવવામાં આવ્યો છે. પણ 8મી કલમમાં ઈશ્વર શેતાનને એક પડકાર આપે છે અને શેતાનને પૂછે છે, શું તે મારા સેવક અયુબને લક્ષમાં લીધો છે? આ વાક્ય આપણને એ દર્શાવે છે કે ઈશ્વર શેતાનનું ધ્યાન એ અયુબનું જે અસાધારણ પાત્ર છે, અસાધારણ પાત્ર એની તરફ એનું ધ્યાન શેતાનનું દોરે છે કે તે મારા સેવક અયુબને લક્ષમાં લીધો છે. આખા વિશ્વમાં અયુબને જ ચોક્કસ રીતે ઈશ્વર ત્યાં પ્રોજેક્ટ કરે છે, રજૂ કરે છે અને શેતાનને પ્રશ્ન કરે છે. શેતાને કીધું, ઈશ્વરે કીધું કે તું ક્યાં જઈ આવ્યો? એણે કીધું આમ તેમ જઈ આવ્યો. એટલે કે એણે દુનિયાના બધા ખૂણે એ ફરી આવ્યો હતો. એટલે ઈશ્વરને ખબર હતી કે આ શેતાન એ મારા બધા લોકો વિશે પણ માહિતગાર છે અને એથી કરીને સ્પેસિફિક રીતે એને પડકાર આપે છે કે તું શું સ્પેશિયલી મારા સેવક અયુબને તે લક્ષમાં લીધો છે. એના જેવો પૃથ્વી પર એક સાધારણ વ્યક્તિ અયુબ આપણા જેવો એક સાધારણ વ્યક્તિ હતો. લગ્ન કરેલા હતા, માલ મિલકત ધરાવતો હતો, એના સમાજમાં મોભાદાર વ્યક્તિ હતો, એને બાળકો પણ હતા. આ બધું જ એની પાસે એક સાધારણ વ્યક્તિ પાસે જે હોઈ શકે એ બધું જ અયુબ પાસે હતું. પણ કેટલીક બાબતો એ અયુબની પાસે વધારાની હતી કે જે બધા લોકો પાસે નથી હોતી. કોઈક પ્રમાણિક હોય તો નિર્દોષ ના હોય, નિર્દોષ હોય તો ભૂંડાઈથી દૂર રહેનાર ના હોય, ભૂંડાઈથી દૂર રહેનાર હોય તો દુષ્ટતાથી દૂર રહેનાર ના હોય. આ બધા જ લક્ષણો કેવળ ને કેવળ અયુબમાં હતા. એ આખા વિશ્વમાં
એ ઈશ્વરની દ્રષ્ટિમાં જણાઈ આવ્યું. હવે માણસનું જે ચારિત્ર્ય છે, આ અયુબનું ચારિત્ર્ય આપણને દર્શાવે છે. એમાં ચોક્કસ રીતે ન્યાયપણું એ વધારે મહત્વ ધરાવે છે. પ્રમાણિકતા, ન્યાયપણું એ વધારે, રાઇચિયસનેસ એ વધારે મહત્વ ધરાવે છે. અને અયુબના વિશે એ ન્યાયપણું કે પ્રમાણિકતાને ઈશ્વર ત્યાં ઉજાગર કરે છે. શેતાનની સમક્ષ તો લાવે જ છે, પણ એ તમે વાંચો તો ત્યાં એમ લખવામાં આવ્યું છે 6ઠી કલમમાં, એક દિવસે દેવદૂતો સાથે, એટલે ઈશ્વરની આગળ દેવદૂતો પણ હતા, તો દેવદૂતોની આગળ પણ અયુબની લાક્ષણિકતાઓ ઈશ્વર પ્રગટ કરે છે. તો દેવદૂતો અયુબની લાક્ષણિકતાઓ સમજે એનાથી જુદી બાબત શેતાન સમજે છે. પ્રમાણિક, નિર્દોષ, દુષ્ટથી દૂર રહેનાર દૂતો જે સમજે એના કરતા શેતાન જુદી રીતે. જ્યારે માણસોની આગળ કોઈ વ્યક્તિ વિશે કંઈ સારું બોલવામાં આવે તો બે પ્રકારની વ્યક્તિઓ બેઠી હોય છે અને બે પ્રકારની વ્યક્તિઓ સાંભળતી હોય છે. જ્યારે એના વિશે કંઈ કહેવામાં આવે ત્યારે એક પ્રકારની વ્યક્તિ એ દૂતોની જેમ વિચારે અને બીજા પ્રકારની વ્યક્તિ એ શેતાનની જેમ, નેગેટિવિટી અને પોઝિટિવિટી. અહીંયા બે પ્રકારના લોકો છે, શેતાન છે અને દૂતો છે. તેમાં આ પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે. એક તો આ દૈવી વર્ણન છે, ઈશ્વર બોલ્યા એટલે દૈવી વર્ણન કરવામાં આવ્યું. કોના વિશે? અયુબના વિશે. તો મારા અને તમારા માટે ઈશ્વર એ દૈવી વર્ણન કરે છે. આપણી જાતોની આપણે તપાસ કરીએ. ત્યાર પછી ઈશ્વર અયુબના વિશે એક ઉચ્ચતમ ક્વોલિટી રજૂ કરે છે, હાઈએસ્ટ ક્વોલિટી. કોઈ એક લાક્ષણિકતા નહીં, પણ જુદી જુદી 4 લાક્ષણિકતાઓ કે જેમાં બધા જ પ્રકારનું સારાપણું, એમાં પવિત્ર આત્માના જે 9 ફળો છે ને, 9 ફળો આ 4 લાક્ષણિકતાઓમાં સમાઈ જાય છે. એટલે ઈશ્વરે અયુબને માટે એક હાઈએસ્ટ ક્વોલિટી સ્થાપન કરી કે અયુબ એ મારો સેવક આવે, એને સેવક તરીકે દર્શાવ્યો ને, તો સેવકના ગુણો કેવા હોવા જોઈએ એ પણ ઈશ્વર અહીંયા શેતાનને સ્પેસિફિક રીતે કહે છે. કારણ કે શેતાને કીધું આમ તેમ ફરીને આવ્યો, અને શેતાન શું કરતો હતો અને શું કરવાનો હતો એના વિશે ઈશ્વર માહિતગાર હતા. એટલે એથી કરીને આપણા જીવનની અંદર વાલા ભાઈ બહેનો, અયુબના જેવી વિશિષ્ટતાઓ હોવી એ ખૂબ જ જરૂરી છે. મુશ્કેલ છે પણ મુશ્કેલ નથી. મુશ્કેલ છે આ લાક્ષણિકતાઓ ધરાવી. નિર્દોષ હોવું મુશ્કેલ છે પણ મુશ્કેલ નથી. એને આપણે નિર્દોષ બની અને લોકોની આગળ રજૂ થઈ શકે છે. પ્રમાણિક હોવું મુશ્કેલ છે પણ મુશ્કેલ નથી. આપણે પ્રમાણિક બની જઈએ છીએ. ગુંડાઈ કે દુષ્ટથી દૂર રહેવું એ મુશ્કેલ છે, કારણ કે ડગલે ને પગલે આપણી આગળ દુષ્ટ માણસો એ દુષ્ટાઈ મૂકે છે ને ગુંડાઈ, પણ આપણે એ પ્રમાણે કરી શકીએ છીએ. મુશ્કેલ છે પણ એ મુશ્કેલ નથી. અને પાછું ઈશ્વરે એવું કીધું, પૃથ્વી પર એના જેવું બીજું કોઈ, એક વધારાની લાક્ષણિકતા, પૃથ્વી પર એના જેવું બીજું કોઈ નથી. અને આ તો અયુબને માટે, એક માણસને માટે એ માનનીય પદ હતું. એના જેવું કોઈ નથી. ઉચ્ચતમ ક્વોલિટી ધરાવતો માણસ. તો આપણે જોઈએ કે આ પ્રમાણિકતા જે ન્યાયપૂર્ણ છે એમાં કઈ કઈ બાબતો સમાયેલી છે. આંતરિક પવિત્રતા, દુષ્ટતાથી સંપૂર્ણ રીતે મુક્ત હોવું. અયુબ દુષ્ટતાથી સંપૂર્ણ રીતે મુક્ત હતો, એથી એને પ્રમાણિક ગણવામાં આવે છે. ચારિત્ર્યમાં શુદ્ધ હતો. ચારિત્ર્ય તમે સમજી શકો, ચારિત્ર્ય એટલે શું? ચારિત્ર્યમાં અયુબ એ શુદ્ધ હતો. માનવી જે નબળાઈઓ હોય એ નબળાઈઓથી મુક્ત નહોતો. એનામાં જે આપણામાં જે માનવી નબળાઈઓ હોય ને એનાથી એ મુક્ત નહોતો. એનામાં પેલું બધું હતું, પણ માનવી નબળાઈથી એ મુક્ત નહોતો. પણ ચારિત્ર્યની અંદર એ પોતાની જાતને શુદ્ધ રાખવાનો પ્રયત્ન કરતો હતો. એના દૈનિક આચરણમાં, એટલે આપણે દરરોજ જે જીવન જીવે છે ને, દૈનિક આચરણમાં એ પ્રમાણે વર્તવાનો એ પોતાના જીવનમાં પ્રયાસ કરતો હતો. સ્વનિયંત્રણ, પોતાની જાત ઉપર સ્વનિયંત્રણ. ભલા ભાઈ બહેનો, આપણે આપણી જાત ઉપર કેટલું નિયંત્રણ રાખી શકીએ? સપોઝ
મને જુઠ્ઠું બોલવાની ટેવ છે, તો હું કેટલા દિવસો સુધી, કેટલા કલાકો સુધી, કેટલા મહિના સુધી જુઠ્ઠું ના બોલું એ મારું સ્વનિયંત્રણ છે. હું કદાચ 24 કલાક માટે જુઠ્ઠું બોલવા પર નિયંત્રણ રાખું, કદાચ 2 દિવસ, 3 દિવસ, મહિનો, 2 મહિના, 1 વર્ષ. સ્વનિયંત્રણ, આપણા પાપને માટે સ્વનિયંત્રણ રાખવું જરૂરી છે. હું જે પાપ કરું છું એ પાપ કેટલા દિવસો સુધી ના કરું, કેટલા દિવસ સુધી ના કરું, એ સ્વનિયંત્રણની બાબત. અયુબ, એ માનવી નબળાઈઓ એનામાં હતી, પણ એ સ્વનિયંત્રણ રાખતો હતો. બીજી બાબત આવે છે ઉદારતા. જે સારું છે, જે ભલું છે, એ બીજાઓને માટે કરવું, બીજાઓ સાથે યોગ્ય સંબંધ કેળવવો. ઉદારતાની બાબત ત્યાં આવીને ઊભી રહી જાય છે. ત્રીજી બાબત આવે છે ઈશ્વર પ્રત્યેનો આદર. ઈશ્વર પ્રત્યેનો આદર. હવે આ બહુ ગંભીર બાબત છે, ઈશ્વર પ્રત્યેનો આદર. માણસોને માટે આને પાળવું ને એટલે બહુ અઘરું. ઈશ્વરનો આદર કેવી રીતે કરી શકીએ, કેવી રીતે કરી શકીએ? ઇઝરાયેલી પ્રજાને ઈશ્વરે નિયમો આપ્યા, એમાં ચોક્કસ નિયમો તો પુષ્કળ આપ્યા છે, પણ 10 જે નિયમો આપ્યા ને, જેને આપણે આજ્ઞા કહીએ છીએ, એ 10 આજ્ઞામાં બીજા બધા નિયમો સમાયેલા છે, પણ એ પાળવું આપણા માટે કેટલું કઠિન બને છે નહીં? એક જ દેવને માનવું, મૂર્તિને પગે લાગવું નહીં, દેવનું નામ અમથું લેવું નહીં, તું ખૂન ના કર, તું ચોરી ના કર, તું વ્યભિચાર ના કર, તું જુઠ્ઠું ના બોલ, તું લોભ ના રાખ, વિશ્રામવાર પવિત્ર પાળ, મા બાપનું સન્માન કર. 10 આજ્ઞાઓ વાલા ભાઈ બહેનો તમે આંગળીના વેઢે ઘરે ગણીને તમારી નોટમાં લખજો કે આ 10 માંથી કઈ આજ્ઞા પાળવાની તમને મુશ્કેલ લાગે. એસાઇનમેન્ટ છે, તમને લેસન આપું છું. ત્યારે આપણી પોતાની લાક્ષણિકતાઓની ખબર પડશે કે ઈશ્વરે અયુબને માટે આવા વાક્યો કેમ વાપર્યા હશે. કારણ કે અયુબ પ્રયત્નપૂર્વક એ પાપથી દૂર રહેતો હતો. પાપ તો થાય છે જ, કોઈ માણસ પૃથ્વી ઉપર પાપ વગર રહેતું નથી, પણ પ્રયત્નપૂર્વક તમે પાપને દૂર હડસેલી શકો છો. ચોથી બાબત આવે છે દુષ્ટતાથી દૂર રહેનાર. કોણ દુષ્ટતાથી દૂર રહી શકે? જેને ઈશ્વરનો ડર છે ને તે જ. જેને ઈશ્વરનો ડર છે, જેને ઈશ્વરનો ડર ના હોય ને એ તો ભૂંડાએ જ આચર્યા કરે, અવિરતપણે, નોન સ્ટોપ. એમાં ક્યારે પ્રયત્નપૂર્વક એ પોતાની જાતને દૂર રાખી શકતો નથી, કારણ કે એનામાં ઈશ્વરનું ભય નથી. આ 4 બાબતો એ અયુબની પ્રમાણિકતા કે ન્યાયપણામાં સમાયેલી છે. હવે આ બધી બાબતો શેતાનની સમક્ષ રજૂ કરવામાં આવી, અને ત્યાર પછી શેતાન અયુબની ઉપર ઘણા બધા પરીક્ષણો લાવે છે. જો આ બધું છે, અયુબમાં બધું હતું, તો આપણને પ્રશ્ન થાય કે શા માટે અયુબ પર દુઃખો આવ્યા, શા માટે એના ઘર પડી ગયા, શા માટે એના ઊંટો અને ગધેડાઓ બધા લઈ ગયા, શા માટે એના 10 બાળકો એ મરણ પામ્યા, શા માટે એને ગુમડા ફૂટી નીકળ્યા, શા માટે કુટુંબીજનો દૂર જતા રહ્યા. જો અયુબ આટલો બધો સારો માણસ હતો તો શા માટે આ બધું થયું? સારા હોવું એ સારું છે, એનાથી પરીક્ષણને, બરાબર રાખજો, પરીક્ષણને, કસોટીને દૂર રાખી શકતા નથી. પરીક્ષણને, કસોટી તો આવે જ છે. કેટલીક બાબતો આમાંથી આપણને જે મળે છે તો એ છે, નંબર 1, દુઃખ સહન કરવું એ હંમેશા પાપની સજા હોતી નથી. જન્મથી આંધળા માણસની વાત યોહાનની સુવાર્તાના 9મા અધ્યાયમાં લખી છે. ત્યાં પ્રભુ ઈસુને પૂછવામાં આવે છે કે આ માણસ કેમ આંધળો છે? એના મા બાપના પાપને કારણે કે એના પોતાના? પ્રભુ ઈસુએ શું જવાબ આપ્યો? એણે કે એના મા બાપે પાપ કર્યું એટલે નહીં, પણ દેવના કામ તેનામાં પ્રગટ થાય એટલે તે આંધળો છે. દુઃખ સહન કરવું, એ માણસ આંધળો હતો એટલે દુઃખ સહન કરતો હતો. દુઃખ સહન કરવું એ હંમેશા પાપની સજા હોતી નથી. નંબર 2, આપણે ઈશ્વર તરફથી આવતા દુઃખને શાંતિથી સ્વીકારવાની જરૂર છે. નાસીપાસ થઈ જવું. માંદગી આવે, આપણે ઘણી બધી વાર ન્યૂઝ જોઈએ છીએ અને વાંચીએ છીએ, મોટા રોગથી ત્રાસીને માણસો આપઘાત કરી લે છે, આત્મહત્યા. પણ જે દુઃખો આવે,
જે ઈશ્વર તરફથી કસોટીના રૂપમાં આવે એને શાંતિથી સ્વીકારવા પડે. સૌથી પહેલા તો સમજવું પડે કે આ ઈશ્વર તરફથી કસોટી મારી થઈ રહી છે, હે ને? ઈશ્વર આપણી કસોટી કરે છે. એક જ દિવસમાં અયુબે પોતાના ઢોર, ઘર, નોકરો એ તો ગુમાવ્યું જ, પણ સૌથી ખરાબ જે બાબત એના માટે બની, એના બધા 10 બાળકો મરણ પામ્યા. આવા ભયંકર વિનાશ માટે કોઈ તૈયાર ના હોય એક જ દિવસમાં, અને 24 કલાકમાં આવા મોટા દુઃખો. હજી તો આપણે વાંચ્યું ને, હજી તો એક જણ કહેતો હતો બીજો આવ્યો, બીજો પૂરો ત્રીજો આવ્યો, એ ગયો તારે ચોથો આવ્યો, હે ને? આટલું પૂરતું નતું, પણ અયુબે એની સામે કેવી પ્રતિક્રિયા આપી એ આપણે જોઈએ. આની સામે 20 થી 22 કલમ. ત્યારે અયુબે ઉઠીને પોતાનો જામો ફાડીને માથું મુંડાવ્યું અને ભૂમિ પર પડીને સ્તુતિ કર્યું. સૌથી પહેલા એણે જામો ફાડ્યો, દુઃખ વ્યક્ત કર્યું. દુઃખ તો વ્યક્ત કરવું પડે ને, આટલું બધું દુઃખ આવે અને માણસ હસતો રહેતો એ શક્ય નથી, માનવી સ્વભાવ હતો. એને દુઃખ વ્યક્ત કર્યું, જામો ફાડ્યો, માથું મુંડાવ્યું. એ સમયની રીત હશે કે કોઈ મરણ પામે તો માથું મુંડાવવું. એણે માથું મુંડાવ્યું અને પછી શું લખ્યું છે? દુઃખ વ્યક્ત કર્યા પછી એણે ઈશ્વરની સ્તુતિ કરીને કીધું કે મારી માના ઉદરમાંથી હું નાગો આવ્યો હતો, નાગો પાછો જઈશ. યહોવાએ આપ્યું ને યહોવાએ લીધું, યહોવાના નામને ધન્ય. અને પછીની કલમ બહુ મહત્વની છે. એ સગડામાં અયુબે પાપ કર્યું નહીં અને દેવને દોષ દીધો નહીં. એ સગડામાં અયુબે પાપ કર્યું નહીં અને દેવને દોષ દીધો નહીં. અયુબે જામો ફાડ્યો, દુઃખ વ્યક્ત કર્યું અને સ્તુતિ કરી. એ પ્રાર્થના હતી, દેવની સ્તુતિની પ્રાર્થના. આપણે સ્તુતિ આરાધની પ્રાર્થનામાં શરૂઆતની પ્રાર્થના રવિવાર ભક્તિ સભામાં ઈશ્વર સ્તુતિની પ્રાર્થના કરીએ છીએ. તો પ્રાર્થના દ્વારા ઈશ્વર સમક્ષ દુઃખને વ્યક્ત કરી શકીએ છીએ. એણે ઈશ્વરની સ્તુતિ કરી પણ પોતાનો દેખાવ બતાવ્યો દુઃખનો. જામો ફાડ્યો, શરીરનો જે જબ્બો પહેર્યો છે, અને એણે માથું મુંડાવ્યું. ઈશ્વર સમક્ષ એણે દુઃખ વ્યક્ત કર્યું. સૌથી પહેલું અયુબે ઈશ્વરને શાપ આપવો અથવા દોષ આપવાની લાલચનો પ્રતિકાર કર્યો. કેવી રીતે પ્રતિકાર કર્યો? એની સ્ત્રીએ કીધું કે હજુ તારા ઈશ્વરને વળગી રહ્યો છે, હે ને? તારા ઈશ્વરને શ્રાપ દે અને મરી જા. અયુબે કીધું, શું આપણે ઈશ્વર પાસેથી સારું જ સ્વીકારીએ? શું આપણે દુઃખ ના સ્વીકારીએ? એ સગડામાં અયુબે પોતાના હોઠોથી પાપ કર્યો. અયુબ 2 અને 10. નંબર 3, અયુબે વેદનાભરી પ્રાર્થનામાં ઈશ્વરને પોકાર કર્યો. અયુબ 7 ને 11. માટે હું મારું મુખ બંધ નહીં રાખું, મારો આત્મા સંકટમાં છે તેથી હું બોલીશ, મારા જીવને વેદના થાય છે તેથી હું મારું દુઃખ રડીશ. એણે વેદનાભરી પ્રાર્થનામાં ઈશ્વરને પોકાર કર્યો. ઈશ્વરને વેદનાભરી પ્રાર્થના કરવી એ પાપ કે અપરિપક્વતાની નિશાની નથી, પણ સ્વર્ગીય પિતા એ બાળક તરીકે આપણો સ્વીકાર કરે છે. હવે જ્યારે આવા કંઈક દુઃખો આવે છે ત્યારે મિત્રો અને કુટુંબીજનોનું વર્તન કેવું હોય છે? આપણે અયુબની લાક્ષણિકતાઓ શીખીએ છીએ ને, તો લાક્ષણિકતા સામે જે દુઃખો પડ્યા એની સામે અયુબે કેવી રીતે પોતાનું વર્તન દાખવ્યું એ બાબત આપણે જોઈએ છે. મિત્રો અને પરિવાર આપણી જ્યારે મોટી જરૂરિયાત હોય ને, જ્યારે આપણને એકદમ હાર્ડ જરૂરિયાત હોય, આપણને પત્નીને પતિની જરૂરિયાત હોય, પત્નીને પતિની જરૂરિયાત હોય, માતા પિતાને બાળકોની, બાળકોને માતા પિતાની, મિત્રોને મિત્રોની, સગાઓને સગાની, એવા સમયની અંદર એ જરૂરિયાતોમાં એક કુટુંબ અને મિત્રો નિષ્ફળ જાય છે. અયુબના દુઃખના સમયે એની પત્ની અને 3 મિત્રો એની બાજુમાં જ હતા. એના મિત્રો 7 દિવસ સુધી અયુબની પાસે બેસી રહ્યા, એની સાથે વાત ના કરી, ચૂપચાપ 7 દિવસ અયુબની બાજુમાં બેસી રહી. એની પત્ની પણ એની બાજુમાં બેસી રહી. કંટાળીને કીધું કે આ શું તારા ગુમડાને તું ઠીકરા ઘસ્યા કરે છે, રખિયા લગાયા કરે છે, ગંધ ગંધાય છે, હું કંટાળી ગઈ તારી સેવા કરી કરીને, મરી જા, તારા ઈશ્વરને દોષ આપ. તારો ઈશ્વર આવો કેવો તને આટલું બધું દુઃખ આપ્યું? ઈશ્વરની પાછળ ચાલવું એ સુખની નિશાની પણ નથી અને દુઃખની નિશાની પણ નથી. આદમે પાપ કર્યો એટલે ઈશ્વરે કીધેલું આદમને, તું ભૂમિને ખેડીશ
પણ એ તને બળ આપશે ને એટલે પરસેવો પાડવો પડશે. એનો મતલબ એ પહેલા પરસેવો નતો. અને સ્ત્રીને કહી દીધું તું દુખે બાળક ગણશે અને તારો ધણી તારી પર ધણીપણું કરશે. ધણીપણું કરવું એટલે તમે સમજી શકો, બેનો વધારે સમજી શકે. હે ને? એટલે દુઃખ તો આવશે જ. ઓકે, આગળ વધીએ. અયુબની પત્નીએ દુઃખના સમયમાં શું કીધું? હજી સુધી તું તારા પ્રમાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે. જે લાક્ષણિકતા હતી એની સામે આંગળી ઉઠાવવી. હજુ તું આટલો સારો કેમ બને છે? હજુ આટલું ભલાઈ કેમ કરે છે? હજુ તું કેમ આમ કર્યા કરે છે? તારી પ્રમાણિકતા હજુ તું વળગી રહ્યો છે. દેવને સાપ દઈને મરી. અયુબના 3 મિત્રો પણ મદદ કરવામાં નિષ્ફળ ગયા. અલીફાઝ તેમાની અયુબને કીધું નિર્દોષ લોકો દુઃખ સહન કરતા નથી. અયુબને માટે ઈશ્વરે કીધેલું એના જેવો નિર્દોષ કોઈ નથી. તો અલીફાઝે શું કીધું? નિર્દોષ માણસ દુઃખ આવે નહીં, એનો મતલબ તું નિર્દોષ નથી. નંબર 2, તેથી અયુબ દોષિત હોવો જોઈએ. અયુબને પાછળ મૂર્ખ કીધો 5મો અધ્યાય 1 થી 7 કલમમાં. અને એણે અયુબને ઈશ્વરની જે એના તરફની ભાવના હતી, લાગણીઓ હતી, એને તુચ્છ ગણવા માટે અયુબને ઉશ્કેર્યો. કોણે? એના મિત્ર અલીફાઝ તેમાનીએ 5મો અધ્યાય 17 થી 27 કલમ. પછી બીજો મિત્ર બિલ્દાદ સુહી અયુબને કીધું ઈશ્વર નિર્દોષ લોકોને નકારતા નથી. અલીફાઝે શું કીધું? ઈશ્વર નિર્દોષ લોકો દુઃખ સહન કરતા નથી. બિલ્દાદ સુહીએ કીધું ઈશ્વર નિર્દોષ લોકોને નકારતા નથી. 8મો અધ્યાય 1 થી 22 કલમની અંદર ઈશ્વર દુષ્ટોનો પ્રકાશ બુઝાવી દે છે. એટલે તારી જે પરિસ્થિતિ થઈ ને એ તું દુષ્ટ હોઈશ તો જ ઈશ્વર એને આપણે શું સાક્ષી આપી? દુષ્ટતાથી દૂર રહેનાર. એના મિત્રે શું કીધું? દુષ્ટતા તે કરી હશે તો જ તારા પર દુઃખ આવી શકે. બીજો એક મિત્ર છે સોફારે કીધું કે તું હજી વધારે દુઃખ સહન કરવાને લાયક છે. આ તો ઓછું છે તારા માટે, હે ને? હજુ તું વધારે દુઃખ સહન કરવાને લાયક છે. તારા જેવા દુષ્ટ માણસો દુઃખ ભોગવશે. 20મો અધ્યાય 1 થી 29 કલમની અંદર આ મિત્રોએ જુદી જુદી રીતે અયુબની ઉપર આક્ષેપો મૂક્યા. ઈશ્વરે જે લાક્ષણિકતાઓ 2 વાર દર્શાવી શરૂઆતની કલમોમાં, એ લાક્ષણિકતાઓની વિરુદ્ધ આ લોકોના નિવેદનો જાય છે, સ્ટેટમેન્ટ જાય છે મિત્રોના, એની પત્નીના પણ. વાલા ભાઈ બહેનો, કેટલી બધી વાર સારા હોવું ને એ લોકોની નજરમાં ખૂંચતું હોય છે, વિશેષ કરીને કુટુંબીજનો અને મિત્રોની નજરમાં. આ 2 જૂથ એવા છે ને, કુટુંબ અને મિત્રો 2 જૂથ એવા છે કે જે તમારા એકદમ ક્લોઝ હોય. બીજા બધા ક્લોઝ નથી હોતા, પણ કુટુંબ અને મિત્રો એકદમ તમારી હૃદયની નજદીક હોય છે. અયુબની પત્ની અને એના મિત્રો અયુબને આશ્વાસન આપી શક્યા નહીં. એના ખભે હાથ મૂકવાની જરૂર હતી. એને આશ્વાસન આપવાને કઈ નહીં, સારું થઈ જશે, તારી ગર્ભવતી પાછી આવશે, તારા ગુમડા મટી જશે, તું સારો થઈ જઈશ, ચિંતા કરીશ નહીં. પણ એ લોકો ત્યાં ગાડી નિષ્ફળ ગયા. હવે આ જે દુઃખો આવ્યા એની બીજું પાસું આપણે જોઈએ છે. ઈશ્વર આપણને તેમના વિશે શીખવા માટે કેટલીક બધી વાર દુઃખોનો ઉપયોગ કરે છે. અયુબ 42મો અધ્યાય અને 1 થી 6 કલમમાં અયુબ જ્યારે ઈશ્વરને પ્રત્યુત્તર આપે છે ત્યારે અયુબ આ પ્રમાણે કહે છે. 6 મહત્વપૂર્ણ બાબતો આ કલમમાં દર્શાવેલી છે. નંબર 1, અયુબ 42 અને બીજી કલમ, ઈશ્વર એ સર્વશક્તિમાન છે, બધું જ કરી શકે છે, અને તેથી જો તે ઈચ્છે તો આપણા દુઃખોને દૂર કરવાની શક્તિ પણ ધરાવે છે. સર્વશક્તિમાન ઈશ્વર. ફરીથી 42મો અધ્યાય બીજી કલમ, ઈશ્વર સર્વોપરી છે, તેમની ઈચ્છા હંમેશા પૂરી થાય છે, હંમેશા પૂરી થાય છે. ઈશ્વરનો જે હેતુ છે એને કોઈ માણસ રોકી શકતો નથી. ઈશ્વરના નિયંત્રણમાં જ ઈશ્વરનો હેતુ એ છે. ત્રીજી બાબત 42મો અધ્યાય ત્રીજી કલમ, ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વજ્ઞાની. આપણું જ્ઞાન એ મર્યાદિત છે, ત્યારે ઈશ્વર બધું જ જાણે છે, તેને કોઈ સલાહકારની જરૂર નથી. ઈશ્વર પવિત્ર છે, 42મો અધ્યાય અને 6ઠ્ઠી કલમ. જ્યારે આપણે ઈશ્વરની પવિત્રતાને જાણીએ, ઓળખીએ અને સમજીએ ત્યારે જ આપણે ઈશ્વરને ચોક્કસ રીતે જાણી શકીએ છીએ, એ સિવાય નહીં.
ઈશ્વરને ઓળખવા હોય તેમની પવિત્રતાને જાણવી પડે. એ પવિત્રતા જાણ્યા વગર ઈશ્વરની ઓળખ કરી શકતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર હતા, એમને કોઈ ઓળખી શક્યું નહીં એમની પવિત્રતાને, અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માણસ તરીકે જ લોકોએ જાણ્યા. જ્યારે મરણ પામ્યા ત્યારે પેલો સુબેદાર બોલે કે ન્યાયી માણસ હતો. એ પહેલા એના મોંમાં એ શબ્દો ના આવ્યા, કારણ કે ઈશ્વરની પવિત્રતા એ જાણી શક્યો નહીં. વાલા ભાઈ બહેનો, અયુબના આ પુસ્તકમાંથી જે કેટલાક વિચારો આપણને આજે મળે છે, એ અયુબ એ નિર્દોષ, પ્રમાણિક, દુષ્ટતાથી દૂર રહેનાર હતો. તો અયુબના જે દુઃખો છે એની કેટલીક બાબતો આપણે જોઈએ. દુઃખ હંમેશા સજા નથી. દુઃખને શાંતિથી સ્વીકારવાની જરૂર છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે પ્રાર્થનામાં આપણું દુઃખ વ્યક્ત કરીએ. મિત્રો, પરિવાર તમને નિષ્ફળ બનાવી શકે છે. ઈશ્વર આપણને શીખવાને માટે ઘણી બધી વાર દુઃખનો પણ ઉપયોગ કરે છે. જેથી કરીને અયુબની આ જે લાક્ષણિકતાઓ છે, એ લાક્ષણિકતાઓને પહોંચવાને માટે હું ને તમે પ્રયત્ન કરી શકીએ છીએ. પાઉલ પ્રેરિતે પત્રોની અંદર જે પવિત્ર આત્માના ફળો જણાવ્યા, એ પવિત્ર આત્માના ફળો જણાવતા અગાઉ એ ગલાતી 5 અને 19 કલમથી આગળ તમે વાંચશો તો અઘોર પાપો લખ્યા છે. લંપટપણું ને વિષય વાસના ને આખું લાંબુ લિસ્ટ છે 19મી કલમથી 21મી કલમ સુધી. પણ પછી 22મી કલમમાં આપણા માટે પ્રકાશ દર્શાવ્યો છે પાઉલે. પેલું બધું જવા દો, પણ પવિત્ર આત્માના ફળ છે એ તમે આપો. પવિત્ર આત્માના ફળ ધરાવો. અયુબે આ પવિત્ર આત્માના ફળો એની 4 લાક્ષણિકતાઓમાં એને ધારણ કરેલા હતા. અને એટલા જ માટે ઈશ્વરે એમ કીધું કે આખી પૃથ્વીમાં એના જેવો નિર્દોષ, એના જેવો પ્રમાણિક, એના જેવો દુષ્ટ દૂર રહેનાર એક પણ નથી. પ્રભુ મારા ને તમારા માટે આવા શબ્દો વાપરે એવી ઈચ્છા આપણે ધરાવવી જોઈએ. એમ કરવાને પ્રભુ આપણને સહાય કરે. આમેન.